એમ જ કે પોતાને શેમાં માને, રેસ્ટમાં, સ્થિર માને. અને બુધાલાલ એમ કે ભાવનગર મારી તરફ આવી રહ્યું છે. તો મૌલિકલાલ અને બુધાલાલની વાત કરીએ તો મૌલિકલાલ જે છે ઈ હવે આપણે સાપેક્ષની વાત કરીએ છીએ તો મૌલિકલાલનું અહીંયા સુધીનું અંતર xm છે, અહીંયાથી અહીંયા બુધાલાલનું અંતર છે. તમને એમ કીધું હોય કે બુધાલાલની સાપેક્ષે મૌલિકલાલનું અંતર, મૌલિકલાલનું બુધાલાલની સાપેક્ષે અંતર, તો સાપેક્ષે રિલેટિવલી જેની સાપેક્ષે તો આ જો xmb હોય ને તો xm xb થાય. કોની રિલેટિવમાં છે, કોની સાપેક્ષે છે એ પાછળ આવે અને જેનું પૂછ્યું હોય એ આગળ આવે. પછી xbm કીધું હોય તો xb xm થશે. પછી એનું વિકલન એટલે ડિફરન્શિએશન કરતા જાવ તો વેલોસિટી મળે vmb એટલે કે મૌલિકલાલ વિથ રિસ્પેક્ટ ટુ બુધાલાલ. પછી બુધાલાલ વિથ રિસ્પેક્ટ ટુ મૌલિકલાલ તો એનો વેગ પણ મળી જાય, એનું વિકલન કરો. પછી હજી એકવાર વિકલન કરો તો એનું એસેલેરેશન મળી જાય, પ્રવેગ મળી જાય કે મૌલિકલાલનો બુધાલાલની સાપેક્ષે પ્રવેગ એટલે કે vm am ab. પછી બુધાલાલનો મૌલિકલાલની સાપેક્ષે પ્રવેગ એટલે કે એસેલેરેશન વિથ રિસ્પેક્ટ ટુ મૌલિકલાલ. સો abm ab am. જેની રિસ્પેક્ટમાં હોય પાછળ આવે, જેનું હોય આગળ આવે, બસ એટલું જ છે. તો આપણે ગ્રાફ જોઈ ગયા છીએ આપણે, બરોબર. મૌલિકલાલ અને બુધાલાલ વચ્ચેનું ડિસ્ટન્સ છે કાક છે. બુધાલાલ જો 30 મીટર પર સેકન્ડ થી જતો હોય અને મૌલિકલાલ 50 મીટર પર સેકન્ડ થી જતો હોય, આનો ગ્રાફ દોરવા જાવ તો ગ્રાફ કેવો મળે? આ આગળ વયો જશે અને બુધાલાલ છે પાછળ રહી જશે, થાય કે નહીં? એક જગ્યાએ બંને મળશે. તો આના ક્વેશ્ચન આપણે કરેલા છીએ. જ્યારે એકબીજાને મળે ત્યારે પહેલા કાક અંતર હશે, પછી જ્યારે એકબીજાને મળશે ત્યારે તેનું સ્થાનાંતર શું થઈ જાય? શૂન્ય. તો તમને પૂછ્યું હોય તો સાપેક્ષ વેગ આપેલો હોય તો તમારે આધારે એને સમય શોધવાનો હોય. આના ક્વેશ્ચન આપણા મટીરીયલમાં છે. તો બે જ કેસ એવા છે, કાં તો પાછળવાળાનો વેગ વધારે હોય ત્યારે એકબીજાને મળે એક ક્વેશ્ચન, અને જ્યારે મળે ત્યારે અંતર બંનેના તફાવત કેવો થાય? શૂન્ય થઈ જાય. તો આ ક્વેશ્ચન છે તમારે મટીરીયલમાં છે, તમારે કરવાના છે, હોમવર્કમાં આપું છું. પછી જો બંનેનો વેગ સમાન હોય તો બંને તો પેરેલલ થશે, બંને ક્યારે મળશે નહીં. 160 નો ગ્રાફ બંને ક્યારે મળશે જ નહીં, જો આગળ જ નહીં જાય. પછી જો આગળવાળાનો વધારે હોય તો આગળવાળાનો વધારે હોય તો ક્યારેય નહીં મળે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ વધતું જશે. ઓલાનો ઢાળ ઉપર છે 50 મીટર પર સેકન્ડ, આ 30 મીટર પર સેકન્ડ, તો અંતર તો વધતું જશે, એ તો ક્યારેય નહીં મળે. પરંતુ જ્યારે એકબીજાને સામ સામે આવે ત્યારે મળી શકે પાછી બીજી વાર. તો આમાં ગ્રાફ કેવો મળે? આમાં ગ્રાફ કેવો મળે? તો એકનો ગ્રાફ આમ મળે ને એકનો ગ્રાફ આમ મળે. અહીંયા જ્યારે મળે ત્યારે અંતર બંનેના કેવા હોય? સમાન હોય. આ સમય છે, આ બંનેનું અંતર કેવું થયું? xa બરાબર xb થયું, xa બરાબર xb થયું. એનો જે તફાવત છે શૂન્ય થાય. આપણા મટીરીયલમાં આ પણ છે, સામ સામે આવતા હોય ત્યારે એકબીજાને અથડાય અથવા મળે ત્યારે બંને વચ્ચેનો તફાવત શું થઈ જાય? અંતરનો તફાવત શૂન્ય થઈ જાય. પહેલા હોય કાક તફાવત હોય, પછી તફાવત ન રહે તો તમને વેગ કાક આપેલો હોય તો તમને સમય પૂછેલો હોય. તો આ પણ તમને હું હોમવર્કમાં આપું છું, મટીરીયલ ખોલીને જોઈ લેવાનું છે, બરાબર. આ તમને આવડશે VA VB. ચલો હવે આ ક્વેશ્ચન જો. A train is moving in north at a speed, north તરફ જઈ રહ્યો છે 10 મીટર પર સેકન્ડ થી. એક ટ્રેન જઈ રહી છે 10 મીટર પર સેકન્ડ થી. Its length is 150 મીટર એટલે કે 150 મીટર લાંબી છે. 10 મીટર પર સેકન્ડ થી આમ ટ્રેન જઈ રહી છે. A parrot is flying parallel to the train એટલે કે parrot છે, પોપટ છે, એની સામે તરફ આવી રહ્યો છે અને એનો વેગ છે 5 મીટર પર સેકન્ડ, એની વેલોસિટી છે 5 મીટર પર સેકન્ડ. Then time taken by parrot in to cross east એટલે કે આ પેરટ છે અહીંયા સુધી આમ પસાર થવા માટે કેટલો સમય લે? મેં આમાં તમને કીધું હતું કે આમાં બુધાલાલને બેહાડી દેવાના. જ્યારે હું બુધાલાલને બેહાડી દઉં ત્યારે જે આ ટ્રેનની જે સ્પીડ છે એ કોને આપી દે? પેરટને આપી દે. તો પેરટ તો આમ 5 થી આવતું જ હતું, એની આની વેલોસિટી એને આપી દઉં એટલે 5 ને 10 કેટલા થઈ જાય? 15 મીટર પર સેકન્ડ થઈ જાય, બરાબર છે. આ 15 મીટર પર સેકન્ડ થી જ્યારે ગતિ કરતો હોય ને એને અંતર કાપવાનું હોય કેટલું? 150 મીટર જે છે, આની લંબાઈ છે 150, તો 150 ઉપર આવશે. કેટલો સમય થાય? જો ને, અંતરના છેદમાં વેગ, વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો સમય બરાબર શું થાય? સ્થાનાંતરના છેદમાં વેગ. તો શું થશે? 10 સેકન્ડમાં એ પસાર થઈ જશે, 10 સેકન્ડમાં એ આગળ વધી જશે. તો જે જગ્યાએ જાઓ બુધાલાલને બેહાડી દેવાના, એને બધી જ વસ્તુ એને આગળવાળાને આપી દેવાની. જો અહીંયા બીજું છે
કે બે ટ્રેન સામ સામે આવી રહી છે અને બંને ટ્રેનની જે લેન્થ છે એ 100 મીટરની છે. હવે જો 100 મીટરની હોય તો આ 100 અને બીજી 100 ટોટલ 200 જેટલું ક્રોસ કરવું પડે. તો ટોટલ ડિસ્ટન્સ એટલું થયું 200. પછી એકાદી ટ્રેનમાં એક માણસ બુધાલાલને બેહાડી દો તો એનો વેગ છે એ ઓલાને આપી દે. બરાબર છે, આ પ્રોસેસ કરવાની છે. પરંતુ અહીંયા વેગ છે એ 72 કિલોમીટર પ્રતિ કલાક 72 કિલોમીટર પ્રતિ અવર છે. એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે વેલોસિટી. તો 72 ઇન્ટુ શું કરવાનું 5/18, 36 ઇન્ટુ શું કરવાનું 5/18. તો આના આધારે તમને જે છે એક તમને મળશે 20 અને એક તમને મળશે 10. ક્લિયર? હવે જો આમ તમને મીટર પર સેકન્ડમાં વેલોસિટી મળી જાય તો જો એકાદામાં ટ્રેનમાં બેહાડી દો તો એકાદી ટ્રેનમાં બેહાડી દો તો એક 10 છે ઓલાને આપી દે તો ટોટલ કેટલો થઈ જાય 30 થઈ જશે, 30 થઈ જશે. ઉપર ડિસ્ટન્સ કેટલું છે 200, તો ટાઈમ કેટલો લાગે 200/30 00 કટ તો 20/3. આ તમારો આન્સર શું આવશે 6.67. 20/3 is 6.67. ચલો આ ક્વેશ્ચન છે. તમારે નોટ્સ બનાવવાની છે, એકવાર જોઈ લેવાનું પછી જાતે જોઈ લેવાનું છે. બરાબર, મટીરીયલ આપો જ છો. A bus is moving a speed of 10 meter per second on a straight road. એટલે કે બસ જઈ રહી છે 10 મીટર પર સેકન્ડ થી આમ જઈ રહી છે. A scooterist wishes to overtake the bus. એટલે કે એક સ્કૂટરિસ્ટ છે એટલે કે સ્કૂટર ચાલક છે એ એને ઓવરટેક કરવા માંગે છે, એને આગળ વધવા માંગે છે 100 સેકન્ડમાં આવે. The bus is at distance 1 kilometer. એટલે કે સ્કૂટર અને બસ વચ્ચેનું અંતર છે 1 કિલોમીટર છે. From the scooterist, with what speed should the scooterist chase the bus? એટલે કે કેટલા ગતિથી સ્કૂટરિસ્ટને વેગ રાખવો જોઈએ કે જેથી એને ચેસ કરી શકે 100 સેકન્ડમાં. આવો ક્વેશ્ચન પૂછેલો છે. તો આ જે છે 100 સેકન્ડ ક્લિયર છે. આ બંને વચ્ચેનું અંતર 1000 એટલે કે 1 કિલોમીટર એટલે કે 1000 મીટર છે ક્લિયર છે. બધામાં એક જ કરીએ છે, વેગ નીચે જવા દઈએ ને સમય ઉપર લઈ લઈએ છે. આગળમાં 3 2 માં આવ્યું હતું. તો હું શું કહું છું કે જે બસ હોય ને એમાં બુધાલાલને બેહાડીએ તો ઈ પોતાનો વેગ છે આ જે પોતાનો બસમાં વેગ જે છે 10 મીટર પર સેકન્ડ છે ઊંધું કરીને એને આપી દે તો ઈ શું થઈ જાય સ્કૂટરિસ્ટનો શું થઈ જાય -10 થઈ જાય. પરંતુ સ્કૂટરિસ્ટનો ક્યાં પણ વેગ છે ને તો vs માઈનસ શું થશે 10. તો vs -10 તો vs શોધી લેવાનો. આમાં vs ને કરતા બનાવીને મેળવી જશે vs = 20 મીટર પર સેકન્ડ. ક્લિયર છે? ચલો હવે આ એલિવેટર પ્રીતિનો ક્વેશ્ચન છે, આપણે મટીરીયલમાં પણ છે, તમને કરાવી દીધેલો છે, આપણે કરશો નહીં, જોઈ લેજો તમારે. પ્રીતિ જઈ રહી છે, ત્યારે પ્રીતિ જાય છે ત્યારે લિફ્ટ બંધ છે, એક્સેલેરેટર બંધ છે. બીજા દિવસે જાય છે ત્યારે એક્સેલેરેટર શરૂ છે, બરોબર છે, ત્યારે ઊભી રહી જાય છે. ત્રીજા દિવસે જાય છે એક્સેલેરેટર પણ શરૂ છે, એમાં પણ દોડતી ઉપર જાય છે. તો એના માટે તમને ક્વેશ્ચન પૂછેલો છે, આપણા મટીરીયલમાં પણ છે, તમે જોઈ લેજો. મેં કરાવેલો છે ક્વેશ્ચન. ચલો આ ક્વેશ્ચન છે. ચંપકલાલ છે એ ચંપકલાલ બેઠેલો હતો. ક્યાં બેઠેલા હતા? આપણે રિસ્પેક્ટ આપીએ તો બેઠેલા હતા. જો આ રહ્યા ચંપકલાલ. ચલો આ ચંપકલાલ છે, આ ચંપકલાલ છે, બરાબર. આ ચંપકલાલને આપણે અહીંયા પહોંચવું છે. આગળ બસ જાય છે, બસ જેવું આ માની લો ને બસ જાય છે. હવે ચંપકલાલ છે ઈ સ્ટેશન ઉપર બેઠેલા છે, બસ સ્ટેશન, અને ઓચિંતાના જોવે કે આ આગળ વહી જાય છે. આગળ જાય છે તો એને શું કરવું પડશે? એને એક્સેલરેટ કરવું પડશે, પ્રવેગિત થવું પડશે, તો જ ઈ બેઠી શકે. પરંતુ આ જે છે એની પાસે શું છે? વેગ છે, વેલોસિટી છે, પરંતુ ઈ બસ વાળો પણ થોડોક ઓલો હોય ને કે આની પર દયા આવે તો એ શું કરે? પ્રવેગ નહીં આપે, એક્સેલરેશન નહીં આપે. તો એક્સેલરેશન નહીં આપે તો આ જે છે એ શું કરશે? આની પાસે વેલોસિટી નહોતી, ઈ પ્રવેગ એક્સેલરેશન આપશે, અને આ એક્સેલરેશન નહીં આપે. ઈ એની પાસે પહેલા જે વેલોસિટી હતી એટલી રહેવા દેશે, એક્સેલરેશન નહીં આપે, પ્રવેગ નહીં આપે. આ પ્રવેગ આપશે. એની પાસે ઇનિશિયલ વેલોસિટી પ્રારંભિક વેગ 0 છે કેમ કે બેઠેલા હતા. તો કેટલો એ પ્રવેગ આપે કે જેથી અહીંયા બેઠી શકે? કેટલા સમયમાં? ક્વેશ્ચન એવું કીધું છે ફાઇન ટાઈમ, કેટલા સમયમાં એ અંદર બેઠી શકે? બંને વચ્ચેનું અંતર પણ આપેલું છે.
100 મીટરનું અંતર કાપવાનું છે. બુધાલાલને બેહાડી દીયા. બસની વેલોસિટી ઇનિશિયલ 21 મીટર પર સેકન્ડ છે, ફાઇનલ એટલી જ રહેવા દે છે. એસેલેરેશન નથી આપતા, બરાબર છે, એસેલેરેશન 0 છે.